આપણા ભારત દેશનું જે કેન્દ્રીય બજેટ આજરોજ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે કેન્દ્રીય બજેટને લઈને જે ચેમ્બર ઓફ કોમર્સના જે અગ્રણીઓ છે તેમની સાથે જ વાત કરીશું। સૌપ્રથમ આપનું નામ? સત્યન પટેલ, ડાયરેક્ટર, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન, ઇલેક્ટેડ મેમ્બર ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ। નિર્મલા સીતારામનજીએ જે નવમું બજેટ રજૂ કર્યું એમાં ખાસ કરીને કહીએ તો શરૂઆત જ અમારી ફાર્મા લાઇનથી ચાલુ થઈ અને 10,000 કરોડ જેવી માતબર રકમ બાયો ફાર્મા માટેની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને એના વિકાસ માટેની જે જાહેરાત કરી જે ખૂબ જ આવકારદાયક છે અને આવનારા ભવિષ્યની અંદર ભારતને એક વૈશ્વિક લેવલે મોટી હરણફાળ સાબિત થશે। અહીંથી જે આ પગલું છે એ પગલું હરણફાળનું સાબિત થશે। તદુપરાંત વાત કરીએ તો જે આમ જનતા સુધી પહોંચી શકે એવું બજેટ ગણી શકીએ, કારણ કે કેન્સર જેવી ગંભીર બીમારીની 17 જેટલી દવાઓ છે એ સસ્તી કરવામાં આવી છે અને 7 ગંભીર પ્રકારના રોગો જેને આપણે ગણીએ એ ગંભીર પ્રકારના રોગો 7 છે એની પણ દવાઓ સસ્તી કરવામાં આવી છે। હવે એ ગંભીર પ્રકારના રોગો આપણે બજેટનું વિશ્લેષણ કરશું એટલે ખ્યાલ આવી જશે કયા કયા રોગો છે। એ ઉપરાંત આપણે આગળની વાત કરીએ તો જામનગરની અંદર WHO સેન્ટર સ્થાપવાની વાત કરી છે। તદુપરાંત આયુર્વેદને આપણી જે ધરોહર છે, ભારતની જે સંપત્તિ છે આયુર્વેદ વિજ્ઞાનના 3 સેન્ટર જે સ્થાપવાની વાત કરી એ પણ બહુ આવકારદાયક છે। ભારતને એક વૈશ્વિક લેવલનું મેડિકલ ટુરિઝમનું હબ બનાવવાની વાત થઈ અને 5 રિજનલ સેન્ટર બનાવવાની વાત થઈ કે જ્યાં મેડિકલ ટુરિઝમ મળી શકે અને ભારત એક આગળ આવી શકે વૈશ્વિક લેવલે, જે ખરેખર ખૂબ જ આવકારદાયક અને સ્તુત્ય પગલું છે। જનરલી આમ જુઓ તો ફાર્મા લાઇન માટે તો ઘણું બધું આપ્યું, એ સિવાય જોઈએ તો તમામ સેક્ટરોને બધા જને આવરી લીધા છે। MSME સેક્ટર જે સૌરાષ્ટ્રની આપણી રીઢ ગણાય, આપણી કરોડરજ્જુ સમાન ગણાય, તો MSME સેક્ટર માટે પણ 20,000 કરોડ જેવી જંગી રકમ ફાળવી અને ચેમ્પિયન MSME બનાવવાની જે વૈશ્વિક લેવલના એ જાહેરાત પણ ખૂબ જ આવકારદાયક અને સ્તુત્ય છે। તદુપરાંત MSMEમાંથી સરકારી જે કાંઈ ખરીદી થાય એ MSMEમાંથી થાય એ પણ આવકારદાયક છે કે મોટા કોર્પોરેટ સેક્ટરને બદલે MSMEને બઢાવો મળે એના માટેની જે જાહેરાત કરી એ પણ બહુ સારી છે। ખેડૂતો માટેની વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવાની વાત કરી, પશુધન દ્વારા આવક થાય છે એ વધારવાની વાત કરી, વેટરનિટી હોસ્પિટલો બનાવવાની વાત કરી। એટલે જે બધી જાહેરાતો કરવામાં આવી છે અને જે બધા ફાળવવામાં આવ્યું છે ફંડ, એ બધું આમ જુઓ તો સર્વગ્રાહી બજેટ, તમામ સેક્ટરને ટેક્સટાઇલ પાર્ક બનાવવાની જાહેરાતો કરી છે। રેર અર્થ મેટલમાં જેમાં આપણે વૈશ્વિક લેવલે પાછળ છીએ એને બઢાવો આપવા માટે જે અત્યારની તાતી જરૂરિયાત છે તો એની અંદર આંધ્રપ્રદેશ, કેરળ, ઓડિશા આ બધાને આ રેર અર્થ મેટલની અંદર ત્યાં સેન્ટર બનાવીને એને ડેવલપ કરવા માટેની જંગી રકમ ફાળવવામાં આવી છે। એટલે આમ જોઈએ તો તમામ સેક્ટરને તમામ જગ્યાએ બધી જ વસ્તુને આવરી લઈને સર્વગ્રાહી બજેટ કહી શકાય એવું બજેટ મોદી સાહેબની આગેવાનીમાં સીતારામનજીએ જે કર્યું છે એ ખરેખર આવકારદાયક અને સ્તુત્ય છે અને આવનારા સમયમાં ભારત છે એ વૈશ્વિક લેવલે મોટું હબ બનશે અને મોટું એક આગવી પોતાની પ્રતિભા ઊભી કરશે, આગવું સ્થાન બનાવશે એવી આશા છે। હું VP વૈષ્ણવ, પ્રેસિડેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। આજે નિર્મલા સીતારામનજીએ પોતાનું 9મું બજેટ રજૂ કર્યું, એ ખરેખર સર્વાંગી બજેટ કેવું હોય તો અસ્થાને નહીં ગણાય અને ખાસ કરીને સૌરાષ્ટ્રને લાગે વળગી છે ત્યારે આ બજેટની અંદર સૌથી વધારે પ્રાવધાન MSMEને આપવામાં આવ્યું છે અને MSME ઉદ્યોગને જે 10,000 કરોડ રૂપિયાનું ફંડનું એલોકેશન કરવામાં આવ્યું છે એ સમગ્ર સૌરાષ્ટ્ર માટે સારામાં સારી વાત કહી શકાય, કારણ કે સમગ્ર રાજકોટને 2,48,000 MSME ઇન્ડસ્ટ્રીથી ભરાયેલું છે અને સૌથી વધારે ફાયદો MSMEને થવાનો હોય તો આ રાજકોટ અને સૌરાષ્ટ્રને થશે અને MSMEથી આવનારા દિવસોમાં ઉદ્યોગ જગતને અને રોજગારીમાં પણ એટલો વ્યાપ વધશે। સૌથી વધારે MSME ઉદ્યોગની વાત કરવામાં આવે તો MSMEથી જ નાની ઉદ્યોગથી મોટા ઉદ્યોગ તરફ જઈ શકાય છે। જેમ સરકારી કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવાની આવે તો MSME પાસેથી જ ખરીદવાની વાત આવે છે, એટલે એનાથી ઇન્ડસ્ટ્રીને એક સર્વાઈવ મળશે અને બૂસ્ટ મળશે અને આવનારા દિવસોમાં MSME એક આવનારા અલગ તરીકે તે ઉભરી આવશે। મારી દૃષ્ટિએ આશાને કોઈ પણ બજેટમાં સારી આશા જ રાખીને આપણે બેઠા હોઈએ છીએ, પણ આશાને અપેક્ષામાં જ્યારે ઇન્કમ ટેક્સના સ્લેબમાં હજી સરળીકરણ કરવાની જે વાત હતી પણ ગયા વખતે સ્લેબમાં લગભગ ફેરફાર કરેલા છે, એટલે આ વખતે એને અમલીકરણ કરવાની વાત હતી અને એમાં એને સરળ કરવામાં આવ્યો, ટેક્સના સ્લેબમાં કાંઈ ફેરફાર ન કરવામાં આવ્યો એ થોડીક નિરાશા ગણી શકાય। જે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના જે અગ્રણીઓ છે તે કહી રહ્યા છે કે આગામી દિવસોમાં જે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેનાથી રાજકોટનું જે રેરની હડ્ડી સમાન જે ગણાય છે MSME ઉદ્યોગ આને ખૂબ જ મોટો વેગ છે તે મળશે અને સાથે જ ફાર્માને લઈને જે પણ ગુજરાત આખામાં જે સેક્ટરો બનાવવા માટેની જે જાહેરાત કરવામાં આવી છે તેનાથી મેડિકલ હબ છે તે ઊભું કરવામાં આવશે।